તમારા સુખ માટે હું માતા અહીંથી રામ નામની બુકઈ મફતમાં આલું છું. શું હું માતા એક લેખન બુકઈ મફતમાં આલું છું. કેમ કે તમને ખબર નહીં કે રામ રામ કરવાથી શું થશે, પણ હું માતા તો જાણું છું કે રામ રામ કરવાથી શું નહીં થાય. બધું જ થઈ જશે, કોઈ વસ્તુ એવી બાકી નહીં. તમે એક દાડ યાદ કરીને કહેશો કે માં તે અમને શું આલ્યું, આ જે આલ્યું છે એની કિંમત હું એવું કહું છું દુનિયાની કોઈ કરન્સી નહીં કરી શકતી. દુનિયાની કોઈ કરન્સી, કોઈ ડોલર, કોઈ રૂપિયા નહીં કરી શકતી એક રામ નામની કિંમત. જે રામ કોઈ સાધારણ મનુષ્ય નતા, એક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, જેનાથી બધી જ વસ્તુ બનેલી છે. બધા દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, તારા બધું જ બનેલું છે. એ કોનાથી? મારા રામથી. મારા રામથી બનેલું છે. તમે એનું નામ લો છો, ભગવાનનું નામ લો છો. ભગવાન કોઈ સામાન્ય થોડી છે. કોઈ સામાન્ય વ્યક્તિનું નામ લેવાથી અગર કશું ફરક ના પડે, પ્રભાવ ના પડે. શું? પણ રામનું નામ લેવાથી એવો પ્રભાવ